ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા પછી મોટાભાગના બાળકો અને વાલીઓને એ ચિંતા રહેતી હોય છે કે હવે પછી શું. તેના માટે ભરૂચમાં ભારત વિકાસ પરિષદ, ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભરૂચ શહેરની 5 જેટલી શાળાઓમાં નિઃશુલ્ક માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 1 એપ્રિલના લઈને 3 એપ્રિલ દરમિયાન સવારે 9 થી 12 વાગ્યાના સમયમાં વિશેષ નિષ્ણાતોને બોલાવી કોઈપણ શાળાઓના વિદ્યાર્થીઓ માર્ગદર્શન મેળવી શકે, એના મૂંઝવણનું સમાધાન મેળવી શકે તેવા ઉમદા હેતુથી આ માર્ગદર્શન કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે, જેનું પ્રથમ દિવસ નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઘણા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. નમસ્કાર. ભરૂચના શિક્ષણ જગત માટે એક આનંદના સમાચાર છે. ધોરણ 10 અને 12 પછી શું એ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા શહેરની જુદી જુદી 5 સંસ્થાઓમાં તારીખ 1, 2 અને 3 એપ્રિલે સવારે 9 થી 12ના સમયગાળામાં એક માર્ગદર્શન શિબિરોનું આયોજન કર્યું છે, જેમાં કોઈ પણ શાળાનો વિદ્યાર્થી ભાગ લઈ શકે, પોતાને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ તજજ્ઞો પાસેથી મેળવી શકે. નારાયણ વિદ્યા વિહાર, નર્મદા વિદ્યાલય GNFC અને જય અંબે વિદ્યાલય ભોલા વિસ્તારમાં, શ્રવણ ચોકડી પાસે શ્રવણ વિદ્યાધામ અને સ્ટેશન રોડ ઉપર રૂંગટા વિદ્યાલયમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ એનો લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે.